હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં વાર્ષિક પરીક્ષા તારીખ 20/4/2026 ના રોજ જે લેવાનારું પેપર છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 80। તો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે મારે 80 માંથી 80 ગુણ મેળવવા છે સર, તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, એમાં કેવી રીતે જવાબ લખવાના, ચાલો ચર્ચા કરીએ। સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું, નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? તો કપિલ વસ્તુ। ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા કયા ગ્રંથો ઉપયોગી છે? જાતક, કથાઓ અને ત્રિપિટક, એટલે એ અને બી બંને। નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે? બિંબિસાર। મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો પ્રાકૃત અને અર્ધમાગધી। બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશનું શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન। ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? વૈશાખી પૂર્ણિમા। નીચેનામાંથી કયું વિધાન મહાવીર સ્વામી વિશે સાચું નથી? તો તેમના મોટા ભાઈનું નામ આલાર કલામ હતું। સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? મહાપ્રજાપતિએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આવા સરસ મજાના સોલ્યુશન વાળા પેપર અમારે જોઈએ છે, તો અમને મળી જશે? હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। આ સિવાય પાઠની સમજૂતીના વિડીયો તો ખરા જ, બરાબર, સરસ મજાની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ બધું તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તો પેડ કોર્સમાં જઈ ધોરણ 6 ના તમે પ્લાન મેળવી શકશો। 3 થી 12માં જે ધોરણ 6 માં વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો અને વેકેશનમાં 7મા ધોરણના। ચલો ત્યાર પછી આપણે આવશે ખાલી જગ્યા। મેગસ્તનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો। ચંદ્રગુપ્તના અવસાન બાદ બિંદુસાર મગધની ગાદી આવ્યો હતો। પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું। અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી। કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય। ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ શહેનશાહ સૂર્યે કરાવ્યું। અશોકના રાજ્યમાં ખેતીવાડી વિભાગનો ઉપરી અધિકારી શિતાધ્યક્ષ કહેવાતો। અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। ખરા ખોટા જણાવો। ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, ખરું? ચંદ્રગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક હતો, ખરું? ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવ્યો, ખરું? ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ હતો, ખરું? પુલકેશી બીજો પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા, ખરું? આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી, ખરું? પુલકેશી બીજાએ દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું, ખરું? અભિજ્ઞાન સંકુતલમની રચના કાલિદાસે કરી હતી, ખરું? ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, કોઈ પણ 5, 2 ગુણના 10। પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અને પ્રવાસીઓ આવ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ માંથી વાંચી શકશો અથવા વિડીયો પોઝ કરી લખી શકશો, બરાબર? પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી વિદ્યાપીઠોના નામ આપો તો તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા, ઓદંતપુરી। કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ત્યાર પછી સંગમ સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો। મોહેન્જો-દડો સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી કારણ આપો, કારણ કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા તેથી। પ્રાચીન ભારતમાં મૂર્તિ કલાની શૈલીઓ વિશે જણાવો તો ગાંધાર કલા, અન્ય કલા શૈલી। વિડીયો પોઝ કરીને લખવાનું રહેશે। ચાલો તફાવત આપો, કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે। ગેડ પર્વત અને ખંડ પર્વત, તો બેના 2 મુદ્દા આપણે લખવાના। ત્યાર પછી પર્વતોનું મહત્વ સમજાવતા 4 મુદ્દા કોઈ પણ લખવાના। ત્યાર પછી મેદાન પ્રદેશ કરતા પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી છે, કયા કયા કારણોસર, તો એ લખવાનું। ભૂશીરની સંકલ્પના સમજાવી અને ઉદાહરણ આપો। મેદાનોની રચના કેવી રીતે થાય છે જણાવો। શબ્દોની સમજણ આપો। ટાપુ અને ખીણ, ટૂંકમાં એની વ્યાખ્યા, ટાપુ કોને કહેવાય ને ખીણ કોને કહેવાય। ત્યાર પછી તમારા નકશામાં અરબ સાગર, પૂર્વ ઘાટ, અંદામાન નિકોબાર ટાપુ, હિન્દ મહાસાગર, ગંગા નદી, હિમાલય પર્વતમાળા,
દર્શાવવાનો થશે. ચલો, રૂટ સંજ્ઞા ઓળખવા. શેની સંજ્ઞા? દીવાદાંડી, નકશાની ઉત્તર દિશા, નદીઓનો સંગમ, રેલમાર્ગ, રાજ્યની સીમા, દેશની રાજધાની. જોડકા જોડો. મહાનગરપાલિકાના સભ્ય, કોર્પોરેટર, તાલુકા પંચાયતના વડા, સરપંચ, ગ્રામ પંચાયતના વડા, સરપંચ, તાલુકા પંચાયતના વડા, પ્રમુખ, મહાનગરપાલિકાના વડા, મેયર, જિલ્લાના વહીવટી વડા, કલેક્ટર. સવિસ્તર લખો કોઈ પણ 3. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્વની છે. ચર્ચા કરું, કારણ કે જિલ્લાના વડા છે ને, સમગ્ર જિલ્લાના વહીવટી વડા. સામાજિક ન્યાય સમિતિ, ગ્રામ પંચાયતના કાર્યોને વિગતવાર સમજાવો. બરાબર, 8-10 લખો તો ચાલશે. મુદ્દાસર નોંધ લખો. ગ્રામ સભા, બરાબર, ગ્રામ સભા થતી હોય છે. તમારા ગામમાં થઈ છે કે કેમ? કોમેન્ટ કરજો. કોઈ પણ 5 ટૂંકમાં ઉત્તર આપો. તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો? તમારા જિલ્લામાં કયા કયા પાકો ઉગાડવામાં આવે છે? પાકની લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવતી હોય છે? શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે? રોડ પર કયા કયા રોજગાર કરતા વ્યક્તિ જોવા મળે છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની વાત થઈ. તો એની PDF મેં કીધું એમ એપ્લિકેશનમાં જઈને વહેલી તકે મેળવી લો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો. આગળના પેપરમાં કેટલા આવશે એ કમેન્ટ કરો. તો બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.